પત્નીને મનાવી બહુ જ મુશ્કેલ હોય છે, કારણ કે એને ખબર નથી હોતી કે રિહાણી છે શેનાથી. દરેક ગુજરાતી છોકરીઓનું એક ચાઇનીઝ નામ હોય છે, ચાપલી. અમુક છોકરીઓ તો ઓટો રિક્ષામાં બેહવામાં એવા મોઢા કરે છે જાણે એનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને પરાણે રિક્ષામાં બેહવું પડતું હોય. દોસ્તારના ઘરેથી નીકળતો હતો ને તો ચાવી કાઢવા ખીચામાં હાથ નાખ્યો તો દોસ્તારની ડોટી પત્ની કે રહેવા દો, છોકરાઓને કાંઈ ન આપતા, ધરાર 100 રૂપિયા આપવા પડ્યા. તમે માનો છો એટલું લગ્ન જીવન સહેલું નથી. ઘરે સાડો આવે તો પ્રેમ દેખાડવો પડે અને જો સાડી આવે તો પ્રેમ છુપાવવો પડે. એક ભાઈ કે મને ગેસ બહુ થાય છે, બીજો કે તો સારું કહેવાય, અમારે તો પંપે પુરાવા જવો પડે. પ્રપોઝ કરવા માટે નવી શાયરી. ઓનિયન કટ કરવાથી આવે છે આંખમાં આંસુ, શું તારી મમ્મી બનશે મારી સાસુ? આ ઈનો બનાવતી કંપનીએ કોઈ દી નહીં વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ, હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટરનો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે કોઈ તમને આળસુ કે ને તો મૂંઝાવું નહીં, મનમાં રાજી થવું, કારણ કે સૌથી મોટા આળસુ સિંહ હોય. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ 2 આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી, પછી તો કંટાળીને સૂઈ ગયો. હંમેશા એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ જેને રસોઈ સારી બનાવતા આવડતી હોય, કારણ કે લગ્ન પછી પ્રેમ ઘટે છે, ભૂખ નહીં. ઘરવાળી સવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે, મને તો ગમ્યું. મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે, પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને સવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. એક વાત તમને પૂછવી હતી કે જેને બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે? નાના ભાઈ નું એક્સિડન્ટ થયું, મોટા ભાઈએ ફોન કર્યો કે એટલે શું થયું? બોલો કે કાંઈ નહીં, ભેંસ ભટકાણી. બોલો કે બીજી વાર? વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કાંઈક થાય છે. એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈ રોવા નહીં. આ ફેબ્રુઆરીમાં હવે આલતુ ફાલતુ ડે ચાલુ થાય, એની આરે મારા જેવા શરીફ લોકોનું કાંઈ લેવા દેવા નથી. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કાંઈ લેતો આવું? તો કે હા, 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી.
સ્પર્ધામાં શરત લાગી હતી કે ખુશીને 3 શબ્દોમાં વ્યક્ત કરો. મેં લખ્યું કે પત્ની પિયર ગઈ. તમે વિશ્વાસ નહીં કરો સાહેબ, સ્પર્ધકો મને ઉંચકીને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા. વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે અને એટલે જ હું એક જ ફોન વાપરું છું. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આઘીનો મર. ક્રીમ લગા લગા જગ મુવા, ગોરો ભયો ના કોઈ, ઓપ્પો વિવો ફોન લિયો, અબ કાલો બચો ના કોઈ. માણાનું ભોળ પણ તો જોવો. એકનો હાથ ભાંગ્યો તો ને હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. લગનની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે. આજે મેં પાણીને ઉલ્લુ બનાવ્યું, ગરમ તો કર્યું પણ નાયું જ નહીં. ઠેંગો ઠેંગો ઠેંગો. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને ઈ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. છોકરો એના પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. હમણાં અડદિયા ફ્લેવરની અગરબત્તી લઈ આવ્યો એટલે શું કે આજુબાજુ વાળાને લાગે કે શિયાળામાં આ મારા બેટા રોજ સવારે અડદિયા દાબે. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. આ મકર સંક્રાંતિ ઉપર તમારી પત્નીનો ફોટો પતંગ ઉપર ચોંટાડો અને તમારા આંગળીના ઈશારે કલાકો સુધી નચાવો. આ ઓફર ખાલી મકર સંક્રાંતિ પૂરતી જ મર્યાદિત છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? ઘરે બેઠા પૈસા ડબલ કરવાની રીત. પૈસાને અરીસાની સામે રાખી દો. શિયાળાની સ્પેશિયલ ધમકી. જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ. હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું એટલે આ વાત આજે કહું છું. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય. કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. આ વખતે 31 ડિસેમ્બરની પાર્ટી મારા ઘરે જ રાખી છે. મેનુમાં સમોસા, કચોરી, દાબેલી, સેન્ડવિચ, બર્ગર, પીઝા, પાણીપુરી, છેલ્લે આઈસ્ક્રીમ અને મસાલાવાળું પાણી. આટલો પ્લાન છે. તો જેને આવવું હોય એ આ બધી વસ્તુ લઈને આવે. બાકી સેવ મમરા આપણા તરફથી રહેશે, ઈ કોઈ લઈ આવતા નહીં. આખું વરસ
નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા હમ નહીં. બાયુ બહુ ચગી ગઈ છે. શું કરવું? ઓલા દાદાને ફોન કરવા દે. હાલો દાદા, એ આ બાયુ કોઈના બાપનું માનતી નથી. શું કરવું? તો બાયુ કેની હે? અરે બાયુ હો ના મા બાપની, બીજા કોની? એને બાપનું હે? અરે નથી જ, ઈ જ કઈ છે. છોકરાથી ડરાવવી જોઈએ. અરે કોઈના બાપથી નથી બીતી. આખા 2 લાફા ગાલ ઉપર દઈ બોય પ્રથમ. અરે હામાં 5 લાફા જીકી લે છે, એનું શું કરવું? તો પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા, પૂરું થઈ ગયું. દબાઈ ગયા. અરે હવે શું કરવું દાદા? સાહેબ છોકરાને કે તું કેમ નિશાળે નતો આવતો? આટલા દી હતો ક્યાં? ઓલો કે સાહેબ મને બર્ડ ફ્લુ થયો હતો. સાહેબ કે બર્ડ ફ્લુ તો પક્ષીમાં ન થાય. ઓલો કે સાહેબ તમે મને કેદી માણા સમજો, દરરોજ મરઘો તો બનાવો છો. મિત્રો આજે આપણે એ શીખી કે ચોખામાંથી બરફ કેવી રીતે બને. ચોખાને અંગ્રેજીમાં કહેવાય રાઈસ. રાઈસ ના સ્પેલિંગ માંથી આર કાઢી નાખો એટલે થઈ જાય આઈસ. આઈસ એટલે બરફ. થઈ ગયું ને, ચોખામાંથી બરફ. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. હાલો, કોણ બોલે છે? નંદાબેન. નંદાબેન, તમારા ઘરમાંથી કોઈ પીવે છે? हाँ, हमारा फैमिली में हमारा लड़का पीता है. એટલે शराब पीवे છે? शराब नहीं, वो दारू पीता है. પણ આ અડા તો બધાને મારી મારીને બંધ કરાવી દીધા છે. क्या बन है? तो क्या पी के आता है, घर पे तो नहीं बनते. તો ક્યાંથી પીને આવે છે? हाँ, बाहर से पीते आता है. तो क्या करेगी? હા તો બેન, છોકરાને વ્યસન છોડાવો. એમાં એવું છે, દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે, સમજ્યા? એટલે કાપી નાખો. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે. આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. ત્યાં તો પતિના આનંદનો પાર નો રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. જગલો મનિયાને કે એલા તે આટલા ટૂંકા વાળ કેમ કપાવ્યા? કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નહોતા, તો મેં કીધું 30 ના વધારે કાપી દો ને. વાહ હોય ને વાહ, એનાથી શરીરનું ખાલી એક જ અંગ પકડાય છે, પણ પરણવાથી આખે આખો માણસ જ પકડાઈ જાય છે. પિક્ચર ગમે એવું ફ્લોપ હોય પણ કોર્નર સીટ વાળા પૈસા વસૂલ કરી લે. તારા પ્રેમમાં એટલો પાગલ કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. પ્રેમી પ્રેમિકાને કહે હું તારા પપ્પા રે આપણા લગ્નની વાત ક્યારે કરું? ઓલી કે જઈએ મારા પપ્પાએ પગમાં ચંપલ નો પહેર્યા હોય ને ત્યારે. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. પત્નીને બહુ કામ કરતી જોઈ અને પતિ કે તું થાકી જતી હઈશ, આપણે એક કામ વાળી રાખી લે. તો પત્ની કે ના હો, મને તમારી ઉપર ભરોસો નથી. ભૂલી ગયા 5 વર્ષ પહેલા હું તમારી કામ વાળી જ હતી. ગુજરાતમાં ના પાડવાની રીતો પાકું નથી, નક્કી નથી કેતો. એવું હોય તો પછી ફોન કરજે ને, ઘરે પૂછવું પડશે. લગભગ તો ઘરે ના જ પાડશે, તો જોયું જાય. હાલ ને, તમારી બોડી ગમે એટલી વધી જાય પણ તમારા આંગળીઓની સાઈઝ ઈ નાકમાં જાય ને એટલી જ રહે છે. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોળી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી.
તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને એ કેવું ડોળું હતું, મારું બ્રશ બગડી ગયું. પત્ની કે ગરમ પાણી નહોતું, સવારની તમારા માટે ચા હતી. હમણાં બે બાઈઓ રસ્તા વચ્ચે હાલતી જતી હતી. વાતુમાં એટલી બધી મશગુલ હતી ને મારી ગાડી યારે ભટકાણી. પછી હું મારી ઉપર વરસી ગઈ. મને કે ગાડી લીધી એટલે છકી ગયા ભાઈ, જીરીક જોઈને તો હલાવતા જાવ. અરે મેં કીધું બેન હું તો અહીંયા ગાડી પાર્ક કરીને કયું નો ઉભો છું. પત્ની એના પતિને કે મેં તમારી યારે એટલે લગ્ન નહોતા કર્યા કે મને તમારી ઉપર દયા આવી ગઈ, પણ મને ખબર હતી કે કોઈ તમને હા નહોતું પાડતું. પતિ કે પણ હવે બધાને મારા ઉપર દયા આવે છે. પોતાના બાપાને કોઈ દી પાણીનો ગ્લાસ ભરીને નથી પાતા ઈ મારા બેટા એનિમલના ગીત ઉપર માથે ગ્લાસ રાખીને ડાન્સ કરે. વાહ. પતિ પત્નીને કે હવે ઝઘડો બંધ કર, હું શાંતિ હારે રહેવા માંગુ છું. તો પત્ની કે હું ક્યાં તમારી હારે ખુશ છું, હું મગન હારે રહેવા માંગુ છું. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. કાલે બસમાં જતો હતો ને, એક છોકરી સ્માઈલ આપી આપીને થાકી ગઈ, પણ આપણે સીટ નો આપી એટલે નો જ આપી. માથું દુખે, આંખ દુખે, હાથ દુખે, આળસ આવે, નીંદર નો આવે. જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર 7 વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી આવવો. ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ના તેલમાં ભજીયા બનાવીને ખાઈ લઉં. પેલા ઘરેથી બધા મા બાપ ના આશીર્વાદ લઈને નીકળતા, હવે મોબાઈલ ની બેટરી ફૂલ કરીને નીકળે છે. શિયાળાની સ્પેશિયલ ધમકી, જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? સાહેબ એને વિદ્યાર્થીને કે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. પત્ની એના પતિને કે જો મારી જીભ ઉપર કેટલા મોટા ચાંદા પડી ગયા છે. બોલો કે પડે જ ને, આખો દિવસ આરામ જ નથી આપતી. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. છોકરો એના પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે. पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. घણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ થોડુંક સહન કરી લેવાય. મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે લગ્નના ડીજે ની પાછળ વાંઢાવ જ નાચતા હોય, બાકી પૈણે લાવ તો આગળ એમ કહેતા હોય કે હવે આ પતે તો સારું. ઘરવાળી હવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે. મને તો ગઈમું, મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને હવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા.
વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે હરખું ભણાય નથી. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ. હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. સામેથી રિપ્લાય એની મમ્મીનો આવ્યો, હની તો સૂઈ ગઈ છે, હું મધમાખી છું. એક છોકરીએ એના બોયફ્રેન્ડને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? ઓલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. સ્કૂલ ચાલુ હતી ને, બપોરે 12:05 થઈ, ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં મારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. અઠવાડિયું નાતી ન હોય, પાછું નામ હોય ફોરમ. વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય, પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કાંઈક થાય છે. ઘરવાળી હવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે. મને તો ગમ્યું, મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને હવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. એક ભાઈ પાર્લર વાળીને કે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આજ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી, એટલે પ્રેક્ટિસ હોય ને. ઘરવાળીને ઉધરસ ચડી ને, તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા, 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું આવ પાતળી લાગસ? તો કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. તો મિત્રો, માફી માંગતો વિડીયો અમારો એક મૂકું છું, કારણ કે થોડાક દિવસ પહેલા એક મારાથી પોસ્ટ મુકાઈ ગઈ હતી અને એના ઉપર ઘણા બધાના ફોન અને મેસેજ આવ્યા કે ભાઈ માફી માંગો. તો ભૂલ તો મેં કઈ કરી નથી, પણ હારાવ તમને માફી માંગતા વિડીયો જોવાની મજા તો જો આવે. પત્ની એના પતિને કે કાલે તમે પાડોશરને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહી જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને, હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. વિદેશમાં ઠંડી પડે તો ન્યાના લોકો ગોરા થતા જાય અને આપણા અહીં ઠંડી પડે તો ગાલ ફાટી જાય. લિસન અને સાયલન્ટ આ 2 અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, એટલે આ વાત આજે કહું છું.
છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ત્યારે ઓફિસ થી ઘરે આવું ત્યારે 1 કિલો બટેટા અને સાથે કોથમીર લેતા આવજો એવું કેવા વાળી. શિયાળાની સ્પેશિયલ ધમકી, જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ. આ ઈનો બનાવતી કંપનીએ કોઈ દી નહીં વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય. હવે મુશ્કેલી એ છે કે પત્નીના મેકઅપનો ખર્ચો સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની સહન થતી નથી. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. છેલ્લા જીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળ્યો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે, ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. સામેથી રિપ્લાય એની મમ્મીનો આવ્યો, હની તો સૂઈ ગઈ છે, હું મધમાખી છું. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. ઘરમાં પુરુષોના ગુના, લાઈટ પંખા બંધ ન કરવા, પોતા થતા હોય ત્યારે પગલા પાડવા, ઘરમાં નાઈ અને ટુવાલ ગમે ત્યાં ફેંકી દેવો, બેડ કે સોફા ઉપર બેસીને જમવું, જમતા જમતા મોબાઈલ પર વાત કરવી, રાત્રે મોડે સુધી જાગી મોબાઈલ જોવો. આ સિવાય તમારા મગજમાં કઈ આવતા હોય તો તમે કયો. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળી કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. સ્કૂલ ચાલુ હતી ને બપોરે 12:05 થઈ, ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં અમારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. એક બાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ 2 દિવસ ત્યાં ઘરે નથી આવ્યો. સાહેબ કે તો તમે 2 દિવસ સુધી કર્યું હું? કે કાંઈ નહીં, કાલે જો મગ ભાત બનાવ્યા હતા, આજે વળી ખીચડી મૂકીને આવી છું, અંજવારી પોતાનું ઘરનું કામ કરું. નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે, તો લગ્ન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા નો બની શકે? વિચારીને કઈક જવાબ દો. એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈ રોવા નહીં. પત્ની આજે સફરજન લેવા મને મોકલો હતો, મને કે છેતરાઈ નો જાતા. મેં કીધું આખું ઘર 2 વખત જોવા આવ્યું હતું તોય છેતરાઈ ગયા. છૂટું વેલાણ સામે આવ્યું, ખબર નહીં કેમ. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે લગ્નના ડીજે ની પાછળ વાંઢાઓ જ નાચતા હોય, બાકી પરણેલા તો આગળ એમ કેતા હોય કે હવે આ પતે તો સારું. એક દારૂડિયો અગાસી ઉપરથી ધબ કરતો નીચે પડ્યો, તો બધા દોડીને આવ્યા કે શું થયું ભાઈ? બોલો કે મને ખબર નથી, હું હજી નીચે પડ્યો જ છું. હંમેશા એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ જેને રસોઈ સારી બનાવતા આવડતી હોય, કારણ કે લગ્ન પછી પ્રેમ ઘટે છે, ભૂખ નહીં.
વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કાંઈક થાય છે. પત્ની આજે સફરજન લેવા મને મોકલો હતો. મને કે છેતરાઈ ન જાતા. મેં કીધું આખું ઘર 2 વખત જોવા આવ્યું હતું તોય છેતરાઈ ગયા. છૂટું વેલાણ સામે આવ્યું, ખબર નહીં કેમ. સ્પર્ધામાં શરત લાગી હતી કે ખુશીને 3 શબ્દોમાં વ્યક્ત કરો. મેં લખ્યું કે પત્ની પિયર ગઈ. તમે વિશ્વાસ નહીં કરો સાહેબ, સ્પર્ધકો મને ઊંચકીને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા. સુખની બેચ આવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની બેચ આવી છે, બબડાટ અને કકડાટ. એક દારૂડિયો અગાસી ઉપરથી ધબ કરતો નીચે પડ્યો. બધા દોડીને આવ્યા કે શું થયું ભાઈ? બોલો કે મને ખબર નથી, હું હજી નીચે પડ્યો જ છું. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આગીનો મર. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. ક્રીમ લગા લગા જગ મુआ, गोरो भयो ना कोई, ओप्पो वीवो फोन लियो, अब कालो बचो ना कोई. पत्नी घर की रानी है, करती अपनी मन मानी है. काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. આપણી ટીવી સિરિયલ માં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70% માં તો ધૂમતા ના આ જ ચાલુ હોય.